વાત તો કશું ખાધું નહીં, નાસ્તો કર્યો નહીં, તારું બીડી પીધી નહીં. આજ તો પૈસા ચોક મળી જાય તો બહુ સારું. શું કરવું કોને કહું? કંઈક તો કરવું પડશે ને હવે. પૈસા પૈસા શું તો કરવું પડશે. બોલો. રામ 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 રામ. જાઓ. શું વિચાર કરે? કશું નહીં, શું વિચાર કરવાના? હવે તો પૈસા નહીં, ટેન્શનમાં હું. એવું હું શું ટેન્શન છે તારે? પૈસા નહીં, નાસ્તો કર્યો નહીં, 2 દાડા બીડી પીધી નહીં. એવું તા આજે હું બેઠો હોય ને તો લગન તારી ચિંતા નહીં કરવાની. એવું તો 100 રૂપિયા જેવું પડ્યા હોય હાલો. મારે તો નહીં પડે પણ તારે તો હું ઓલાવું હે ને મારા ઘર. એવું હેડાવ તાલાવ હતા જો હેડો તાજી આપણે બે હું હોય તો લગન તારી ચિંતા નહીં કરવાની યાર. હેડો કોની જોડે જઈશું? એને મારી ઘર તું એવું ઓહો ભગુભાઈ. હા આવો આવો. મહેશભાઈ કેવું છે? આ રેડ ભેગી કરવા ગયો તો રેડે બધું આ રેડ કાપ મળ્યું લોકોએ. એવું છે? ઓ તમે કોઈ લાગ્યા આપણે થોડાક લાકડા કરીએ. ના ના બરાબર છે. તમાકુ મહેશને મળતો હતો લાગી ગયા તું. સારું કર્યું યાર. હમ. આ રેલવે વાળા લઈ ના જાય જોજો. ના ના કશું નહીં, હવે તો બધું નવી રેલવે થવાઈ જવાની ને પાછી. એવું છે? જો તો વાંધો નહીં. બધા લાકડા કરે આપણા જેવા યાર, બીજું શું. કામ હતું તો ખાલી યાર. ના હું મેં ના કહ્યું ખેતર બાજુ આ તો લાકડાનું બાકડાનું બધું કઈ સુગડ ના કરવાનું. મને એમ કે કંઈ કામ હોય તો. ના ના કશું કોણ. હા મજા આવી એમ છે. આવ. જય ભગવાન. બેહો, બેહો. જય ભગવાન. બેહો. બે શું છે ભાઈ, મજા આવે ને? બસ હા, મજા, મજા, મજા. બસ શાંતિ. ચાલો આવું થયું. અરે આ હારું જે કામ હતું એટલે આયા હતા. શું કામ હતું બોલો? અરે થોડાક પૈસા જોઈતા હતા. પૈસા જોતા હતા. હા. ચલ ભાઈ પૈસા તમારે જરૂર પડી અત્યારે અને પૈસા તો પડી આવે જરૂર થોડી. કામ છે એટલે કોમ હે એટલે કેટલા જોયા? કેટલા લેવા? 500 પડ્યા. ઉભો રહે ભાઈ, હું જોઈ લઉં મારે કેટલા પડ્યા છે. 600 પડ્યા છે. 500 તમે રાખો ને હું રાખું. પણ મને કહેજો પાછા ક્યારે આપશો તમે? 2 દિવસમાં તમને મળી જશે. હા હા તમને 2 દિવસમાં પાછા આપી દઈશું. બે તાર તો ચા પોણી કરી. ના ના બે ના, ના, હું નહીં. ગાડી આવે. હા ભલે ભલે. ચાલો ચા બા નથી પીવી. હા, ચા બા. હવે ની કરીએ બરાબર. હા હા ચલો મિત્રો જોયું ને પૈસા હું આમ કઢાવાય. કરું હા તમારું કામ ગમ્યું અમને. હા હા. એટલે આ ખરા મોણા કહેવાય મહેશભાઈ તમે. શું થયું ભગાજી? એટલે બહુ ખરું કોણ મોણા છે. બસ તમે તો ખોલી તાન 500 આલ્યા. આ બધું ના કરાય ભયા. અરે આ તો ભગવાન. ઘટિયા હે બે. અરે ભગુજી પહેલી વાર મારી જોડે માગ્યા હા. એટલે એક વાર આપ્યા છે એમને. બરાબર. હશે કઈ કામ હશે લીધા હશે વળી આપણે. હમ. આવશે પાછા એ તો. હા તો જોઈએ 2 દાડા પછી જોવા હું હાલા હે કે નહીં હાલ. હા આપણે મળીશું ને પછી એમને. મારું મજૂત છે મને અને- કહેજો ને તમ. ચોક્કસ, ચોક્કસ, હો. ભાઈ મહેશ લે તો હું નીકળું કારણ કે ઘેર જવું અને રોટલા ભેગો છો બરાબર. કશો વાંધો નહીં, મળે મળે. હા મળી. હા, જય માતાજી. હા જય માતાજી. હા બતાવો તો હાલ પડે. મેં તો ગઈકાલે 150 વાપર્યા અને આજે 150 વાપર્યા. મજા આવી ગઈ હો બાકી નાસ્તો કરવાની આજે તો. જો તું મારી જોડે રહી ને તો
કાયમ આવી જશે તું વાહ 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 સરસ સરસ હવે કાલે કોકને પકડીએ અને કોકનું બૂચ મારીએ જોયું બે ઘટિયા મારા બેટા તે 500 નોટ ફસાઈને લઈ ગયા મહેશને મારે મળવું પડશે અને મહેશને મારે પૂછવું પડશે કાલે પૈસાનું શું કર્યું બરાબર જવું પડશે મહેશની જોડે ઘેર તો કોઈ દેખાતું નહીં લાય આ બાજુ જવું ઘર પાછળ કદાચ હોય તો જોઉં લાય આ ભેંસ નાખ્યું નહીં આજે થોડુંક નાખી દો તો ખાય બિચારી થોડી અરે મહેશ હું તો ઘેર જોયું કોઈ જોયું નહીં પછી મેં બોલાય આ ઘર બાજુ આ બાજુ કંઈક હોય પાછળ પાછળ આ ભેંસો ચારો નાખવાના તો થોડુંક હા આજે ઘેર કોઈ છે નહીં તમે નાખી દઈએ થોડું એમ બરાબર કેમ આવું થયું આ બાજુ ખાલી આ ખેતર બાજુ આ તમે બોલાય હું આટો મારતો હતો મળતો હતો મહેશને મેં અને હું એવું કહેતો પેલા બે ઘટિયાનું શું થયું ફરી આપણે આયા કે નહીં આ 4-5 દાડા થઈ ગયા અરે હા પેલા પૈસા આપ્યા હતા એ હા અરે યાર હું તો એ વાત જ ભૂલી ગયો અરે આવું તો હવે અમે તપાસ કરી આજે કઈ હા, છે એમને શોધવા પડશે દોડો જી આપણે એ જોઈએ એમને આ પેલા સંદીપને પકડવો પડશે ને અને કિંતુડો બે શોધી પૈસા કાઢે. તે દાડ લઈ ગયા નહીં તો આ તમે યાર ખરા મોણા કહેવાય અરે આ હું જોજો આ તો અરે આ અમને ડેર જ છે આપણે તો ઊંઘે અરે નહીં ભગાજી તમે જગાડો એને જગાડો અરે સંદીપ ઓ સંદીપ હવે કોણ છે ઊંઘો દો ને પૈસા લેવા આવ્યા હતા તો ફટાફટ કિંતુડો બે જણા જબરું બોલતા હતા અને પાછો કે હતા કોઈ બરકતો ના હોય એવી વાત કરી હતી ભાઈ આવું ચાલુ હોય કેવા પૈસા તારી કોને આલ્યા હતા મેં તો લીધા હતા અરે તમે બે હતા ભાઈ નહીં મને આલ્યા જ નહીં અલ્યા, તો શું અરે નહીં સંદીપ આલ્યા? તને પૈસા તમે લેવા બેને આયા હતા ઘરે પણ મને તમે ચો આલ્યા હતા તો કોણ આપ્યા હતા તમે તો જોડે હતા જ ને એ તો કિંતુ ના આલ્યા હતા ગળો કિંતુ જોડે હેડો કિંતુ જોડે ગળો હું નતો કેતો કે આ બે ઘટિયા હે અરે ખરા માણસો છે આ તો યાર અરે આવું ના ચાલે હેડો સંદીપભાઈ પૈસા આલવા પડશે મારે તો પણ મેં લીધા જ નહીં હું નહીં દીધા તું હેડ ભાઈ હેડ ભરતી નહીં હેડો મેં નહીં લીધા કહું તો ખબર તો નહીં મારું. સીધી મીઠી અરે, કહીને પછી પણ દરરોજ હવે જ હોય આજ તો છે ને આગળ ના મારશો મને ના મારશો હું બતાવું બધા સાચું બતાવું મને મારશો ને બતાવું બતાવું હાડો હજી એક મને જ દઉં ખબર છે એનો એક ચો બે હે એવું લે હાડો હું તમને લઈ જાઉં હેડો આજે તો ખરા ફસાઈ ગયા યાર આજે તો બહુ માર પડશે અરે ઉભા રહો જેડો લેવો પડશે લે લો લે બરાબર અભિયાન તો ખાટીઓ આવવું જ પડશે મારે હો યાર કરવું એક અમને બીજું કશું હા અલા ઉઠાડવાના ઉઠાડ લે કિંતુ કોણ હે જોરે ઊંઘે છે હાલો ઉભા થાવ હેડો અપાવો તમે બોલા લાગતી તું અરે શું કરવા લઈને આવ્યા તું હું શું કરું મારે પાછા થઈ ગયા તો બધા મારે પાછા થઈ ગયા નથી લઈને આવતા ભાઈ તમે પૈસા મને પાછા આલ્યા નહીં જો મેં લીધા નહીં બરાબર તે લીધા નહીં પૈસા ના પૈસા લાવો ભાઈ મારા આ ભાઈ પૈસા લીધા 2 દિવસનો વાયદો હતો ને અરે પણ મેં તેનો તો લીધા મેં ચો લીધા હે તમે નહીં લીધા ત્યાં લીધા તો મારું નામ નહીં દેવાનું અરે ત્યાં લીધા તો મારું નામ નહીં દેવાનું પૈસા આલવા પડે કોણ હાથમાં આવ્યા હતા તમે પૈસા તમે બંને લેવા આવ્યા અરે પૈસા આલવા પડે પછી એમ પૈસા લઈ જાય મેં નહીં લીધા મારું નામ નહીં દેવાનું. ઉભા રહો. મને આલો લે ઉભો રહો ને પૈસા લઈ જાઓ આ હેડ નહીં હોટલ લખો મને એમ કહો પૈસા તમે કર્યું શું એમ કહો ઉભા રહો. પૈસાનું કર્યું શું તમે મને એમ કહો પેલા ઉભા રહો. અમને વાત કરી લેવા દો પૈસાનું કર્યું શું તમે તું રેડી છે હા
પૈસાનું શું કરીએ કહો આ મને તો ત્યાં લીધા તા ને? મને અરે, હવે વાંચ્યું આવું ત્યાં કામ તે તાર કરવા નહોતું દે. કહેતું તું? શું લેવા ત્યાં પૈ- લીધા તા? તો જ મને ફાવશે પૈસામાં પણ નહીં ના છોડ પૈસાનું કર્યું શું મને એ કે પેલા અમને દવાખાનામાં જવાનું હતું એટલે લીધા તા. સંદીપ તને પડશે હા દવાખાના વાપરે પૈસા તમે દવાખાનામાં આવે ને તો દવાખાનામાં જવા હતા તો લીધા તા. અરે આ દવાખાનામાં જા નતા લીધા લુખા બસ બગાજી બસ ઉભા રહો. પૈસા તમે નાસ્તા કર્યા હે ને અમને બગાજીએ બધું કીધું શું થયું બગાજી એટલે જોઈને મહેશ બૂથ મારી જા બૂથ પેલા બે ઘટિયા કોનો બૂટ માર્યો કોનો બૂટ માર્યો એટલે તને ચેડા નતો હું આપણે બે બેઠા હતા અને 500 લઈ ગયા હા અને એ તો મારા બેટા એવી વાતો કરતા હતા કે 250 મજા આવી ગઈ કે 2 દાડા વાપરવાની મજા આવી ગઈ કે એમ કહેતા હતા એવું વાડીમાં બેઠો બેઠો તે દિવસ મેં સાંભળ્યું તું બધું આ તો ખરી વાતો કરતા હતા હસતા હતા અને તાલ્યો લેતા હતા મારા બેટા ખરા પછી છે. આ તો તમારે લીધે તો અમારે લોડ્યું. થઈ ગયો હા, હે તારા લીધે તે તો તે નતું કીધું કે માર હવે પૈસા નહીં નાસ્તો નહીં કર્યો બે લુખા હો બે દાડા બીડી નહીં પીધી એટલે મેં તને તો હવે તે હવે આવજો પાછા. ગમે તેમ કરો પૈસા આલો તો મને જવાબ આલો ઉભો રહો બેટી. અરે ભાઈ શું કરો છો તમે આ બધું આ સાહેબ શું થયું અરે સાહેબ આ બે લુચ્ચા માણસોએ અમારી સાથે દગો કર્યો છે કેવો દેખો કર્યો અમે જ્યારે ઘેર બેઠા હતા તો ઉછીના પૈસા માંગવા આયા આ લોકો હા હા અને જ્યારે પૂછ્યું તારે એમ કે છે કે અમારે દવાખાના વાપરવાના હતા પૈસા બરાબર દવાખાના માટે છે. લઈ ગયા એટલે આપણે પૈસા એમને આપ્યા હતા હા અને હવે એમ કે છે આ ભાઈને વાત મળી હા હે ને રૂબરૂ સાંભળ્યા કારણે ભરતો તો વાડીમાં બેઠો બેઠો ભાઈ એવું છે ટકા અમે હા. જલસા કર્યા કે પાછા ઓ તારી અને જુઠ્ઠું મને બોલે છે કે અમે દવાખાના વાપર્યા હા 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 પૈસાના જલસા કર્યા છે અને રહેવા દો, રહેવા દો. આ એક વાત મને વાત સમજાવો સાહેબ મને વાંધો નતો એને પૈસા લીધા એને વાપર્યા એને મને વાંધો નતો પણ જુઠ્ઠું બોલ્યા છે પણ તમને કામ તમારી ધંધો પાસે કર- કેટલા પૈસા લીધા એમણે 500 રૂપિયા લીધા છે એમને 500 રૂપિયા હા. લીધા અને કામ ધંધો કશું કરવો નથી ને જલસા કરવા છે બરાબર. અને બધાને ઊંચ મારવા છે એમ કે છે કોણ એવું બોલતું? માર્યા છે સાહેબ રહેવા દો. ખાસા લુખા બે ના 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 હવે રવા દો મારવાનું જો હવે તમને એક વાત સમજાવું તમે કયા સંબંધે અમને 500 રૂપિયા આપ્યા ભાઈબંધની તારીખે ભાઈબંધ તરીકે આપ્યા બરાબર છે તો હવે તમારે સમજવાનું છે બંને જણાએ કે આજે 500 રૂપિયા આપીને તમારું કામ કાઢ્યું બરાબર છે તમે તમારી રીતે કંઈ કામ ધંધો કરવો નથી અને કહે છે કે જલસા કરવા માટે એટલે હોટલમાં ચા નાસ્તો કરવા માટે તમે પૈસા વાપરી નાખ્યા મિત્રો તમને હું એટલું કહું છું કે જો આજે 500 રૂપિયા છે પણ એ તમારે પ્રેમથી તમારા વાયદા પ્રમાણે અમને પરત કરવા જોઈએ કારણ એટલું જ છે કે જો 500 ની જગ્યાએ ભવિષ્યમાં તમારે 5000 કે 50,000 ની જરૂર જો પડે તો ઓટોમેટિક તમારા મિત્રો તમને મદદ કરે પણ આવું પૈસા લઈને તમે એમ કહો કે અમે તો બૂચ માર્યો તો પછી તમારા મિત્રોને દુઃખ થાય તો ખરું ને એટલે વાયદો તો તમે ચૂક્યા ને હંમેશા દુનિયાની અંદર તમારે વિશ્વાસ કેળવવો જોઈએ મિત્રોનો વિશ્વાસ જીતવો જોઈએ એટલે હવે પછી ધ્યાન રાખજો અને એકબીજાને હું હાથ મિલાવવાની વાત કરું છું અને હાથ મિલાવો અને હવે પછી પ્રેમથી બધાય રહેજો એકબીજાનું કામ સાથે કરજો બરાબર છે અને બૂચ મારવાનું બંધ કરજો હવે આ જો સાહેબ ની વાત સાચી છે ને સાચી છે, સાચી હવે છે. સમજ્યા ને ભાઈ સમજી ગયા. અમારી ભૂલ થઈ ગઈ. બરાબર રે સંદીપ આ 500 રૂપિયા લીધા હતા એ પાછા લો મહેશભાઈ, આ તમારા 500 અમે જે લીધા હતા એ અમારી ભૂલ થઈ અને મને માફ કરજો. બરાબર છે ભલે સંદીપ પણ આવું સાહેબ? જિંદગીમાં ના સાહેબ કરતા તમારો ખૂબ ખૂબ આભાર જે તમે અમને જ્યાં સલાહ આપી બરાબર. તમારો ખૂબ ખૂબ આભાર અમારો કે આજ પછી અમે કોઈને બૂટ મારીશું નહીં. મહેનત કરીને રોટલો ખાઈશું. સરસ
પરસેવાની કમાણીથી તમે કમાઈને આગળ આવો, બરાબર છે. ભગવાન એમાં તમને સહાય કરશે અને તમારા મિત્રો પણ તમારી સાથે રહેશે. વિશ્વાસ જીતજો જીવનની અંદર. ભાઈ કિંતુ, અલા સંદીપ, હવે ખબર પડી ને તમને સાચી વાત નહીં? ના પડી. બરાબર, માસ્ટર સાહેબે તમને સમજાવી દીધું. બરાબર, એટલે આજ પછી ને આવા કોઈના બૂચ મારવા માટે નહીં નીકળવાનું ભાઈ. બરાબર, જો ભાઈ હે ને આપણે લોકોના બૂચ મારે ને તો આપણા બૂચ વાગી જાય. વાગી જાય ને? વાગી ભાગી જાય, જાય, વાગી જાય. ભાગી જાય. અને તમે મારી વાત માન્ય રાજી, એટલે તમારા સર્વ મિત્રોનો હું પણ તમારી ટીમ વતી અને આભાર માનું છું. અને આવી જિંદગી સારી જીવવા માટે હું તમને આહ્વાન કરું. મિત્રો, જય માતાજી. અમારી આ ટીમને ફોલો કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને અમારી આ ટીમ આગળ વધે એવો સહકાર આપવા આપ સર્વ દર્શક મિત્રોને ટીમ વતી અમારી વિનંતી છે. જો અમારું આ કાર્ય ગમે તો જરૂર ને જરૂર અમને સહકાર આપો અને અમને પ્રોત્સાહન આપવા વિનંતી છે.